જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય અથવા તો તમારું આધાર કાર્ડ ક્યાંય મુકાઈ જાય, તમને તમારો આધાર નંબર ખબર નથી, તો તમે તેને રિકવર કેવી રીતે કરી શકો. તો આ વિડીયોની અંદર આપણે જોશું કે ક્યારેક એવું બને છે કે આધાર કાર્ડ ખોવાઈ જાય છે અને આપણે ક્યાંક આધાર નંબર આપવાનો હોય છે પરંતુ આપને મોઢે યાદ નથી હોતો, તો તમે SMS અથવા તો ઈમેલના માધ્યમથી તમારો આધાર નંબર અને આધાર કાર્ડ રિકવર પણ કરી શકો છો. આ વિડીયોની અંદર આપણે જોશું કે આની શું પ્રોસેસ છે અને આના માટે શું કરવાનું છે. હવે આધાર કાર્ડ એ દરેક કામ માટે એક આવશ્યક દસ્તાવેજ બની ગયું છે, પરંતુ જો તમે 12 અંકનો આ આધાર કાર્ડ ભૂલી ગયા હોય અથવા તો તમારું કાર્ડ ક્યાંક ખોવાઈ ગયું હોય તો તમારે હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. UIDAI એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ધ ઇન્ડિયાએ ઘણી સરળ રીત આપી છે કે જેનાથી તમે ઘરે બેઠા જ તમારો આધાર નંબર જાણી શકો છો. વેબસાઇટ, SMS, ઈમેલ અને માય આધાર એપ્લિકેશન દ્વારા આ કામ મિનિટની અંદર થઈ જાય છે. મિત્રો, વાત કરીએ તો આની અંદર તમારે શું કરવાનું, તો કે વેબસાઇટ દ્વારા તમે તમારો આધાર નંબર રિકવર કરી શકો છો. આના માટે સૌથી પહેલા તો તમારે uidai.gov.in આ વેબસાઇટ ઉપર જઈ અને એમાં તમને માય આધાર દેખાશે. એક સેક્શનની અંદર જઈ અને રિટ્રીવ આધાર નંબર આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એકવાર તમે ક્લિક કરશો એટલે આધાર કાર્ડની અંદર તમારા નોંધાયેલું નામ, મોબાઈલ નંબર અને કેપ્ચા તમારે દાખલ કરવું પડશે. ત્યાર પછી તમારે સેન્ડ OTP ઉપર ક્લિક કરવાનું છે અને તમારા આધાર કાર્ડની સાથે જે નંબર લિંક છે એના ઉપર એક OTP આવી જશે અને ત્યારબાદ તમારે તમારા આધાર કાર્ડની બધી માહિતી આપવાની છે. અને જો તમારું આધાર કાર્ડ ડાઉનલોડ પણ તમે આ સુવિધા દ્વારા કરી શકો છો. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ઈમેલ અથવા EVRS થી પણ તમે તમારો આધાર ચેક કરી શકો છો. યુઝર્સ getDetails.aadhar.gmail.ઉપર તમારે મેલ કરવાનો છે. સબ્જેક્ટ લાઈન તમારે ખાલી રાખવાની છે અને બોડીમાં UID સાથે નામ અને તમારે પિનકોડ લખવાનો છે. 24 કલાકની અંદર તમને રિસ્પોન્સ મળશે અને IVRS દ્વારા 1940 ઉપર તમારે ક્લિક કરી ફોન કરી અને વોઇસ કમાન્ડ ફોલો કરી અને આધાર ડિટેલ્સ તમે સાંભળી શકો છો. આ વિકલ્પ છે એ વૃદ્ધ લોકો માટે પણ એક સારો ઓપ્શન છે. હવે મિત્રો વાત કરીએ તો SMS દ્વારા પણ રિકવરી થાય છે. સૌથી પહેલા SMS દ્વારા કેવી રીતે રિકવરી કરી શકાય, તો સૌથી સરળ સ્થિતિ એ છે કે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપરથી 15-196 ઉપર મેસેજ કરવાનો છે. આમાં તમારે UD 14 અંકનું તમારું નામ અને પિનકોડ નાખવાનો છે. સ્પેસ ન રાખવાય, પિનકોડ સાચું કરવું છે. ત્યારબાદ તમારે સેકન્ડની અંદર તમારો રિપ્લાય આવી જશે અને આધાર નંબર તમારો રિકવર થઈ જશે. હવે આવી પરિસ્થિતિ છે કે રજિસ્ટર મોબાઈલ નંબર અને ઈમેલ પણ નથી કોઈની પાસે, તો આવા સ્થિતિની અંદર તમે તમારા નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર હોય ત્યાં તમારે જવાનું છે. ત્યાં તમારે બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું છે. આથી તમારો નંબર તમને રિકવર થઈ જશે. આ ઉપરાંત UIDAIની જે હેલ્પલાઇન છે ત્યાંથી પણ તમે માર્ગદર્શન લઈ શકો છો અને તમારે તમારું પહેલેથી જ ઈમેલ અને જે મોબાઈલ નંબર છે એ અપડેટેડ રાખવો જોઈએ. આથી ક્યારેય પણ એવી પરિસ્થિતિ આવે કે તમારો આધાર નંબર ખોવાય છે, આધાર કાર્ડ ખોવાય છે, તો તમારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને તમે ઝડપથી ઘરે બેઠા જ તમારું આધાર કાર્ડ રિકવર કરી શકો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.